કયું ગામ છે? દુમાલી. દુમાલી. આજે મોટી દુમાલી ગામે પેઢી બદલવાનું કામકાજ ચાલી રહ્યું છે. દેવોના દેવો આશરે 150 વર્ષની આગળ કંઈક આ પેઢી બદલાઈ હતી. તો આ યુવાન અત્યારે મોટી દુમાલી ગામે, તાલુકો જિલ્લો છોટાઉદેપુર, તો મોટી દુમાલી ગામની અંદર પેઢી બદલવાનું કામકાજ જબરદસ્ત ચાલ્યું છે. તારીખ 9/4/2025ના દિવસે ભવ્ય મેળો 1 તારીખથી સ્ટાર્ટ થાય તો 10 તારીખ સુધી આ અમારી આદિવાસી સમાજની અંદર જબરદસ્ત ઉજવણી કરવામાં આવે છે. અત્યારે જે અહીં મોટી દુમાલી ગામની અંદર ઘોડાનું બાબો પીઠોરો લખાઈને કાલની તારીખમાં પૂર્ણાહુતિ કરી છે. 3 દાડાથી સ્થાપના ચાલતી હતી તો કાલે પૂરું થયું છે. હવે રવિવારે 23 તારીખની અંદર કઠીવાડા ગામે અમારી આદિવાસી પરંપરાગત સંસ્કૃતિના ઘોડા લેવા માટે તે જગ્યાએ નક્કી કરેલા છે. ઢોલ નગારા વાજા પીવા વાંસળી સબ બધું ભેગું લઈને ડીજે સાથે કઠીવાડા ગામે જઈને મોટી દુમાલી ગામે નાનડુમાને પાટીએ ઉતારીશું. ત્યાંથી વરઘોડો કાઢીને મોટી દુમાલી દેવસ્થળ જગ્યાએ પાછા 23 તારીખે સાંજે ત્યાં લાવીશું. પછી 23 તારીખ પછી બળવો અહીં હાજર રહેશે અને 1 તારીખથી સ્ટાર્ટ થાય તો 10 તારીખે પૂરું થાય. 10 તારીખે દાળો વડાવવાની થાય, કડમાની દાળો. તે દિવસે ગામ લોકો પોતાના ઘેર તહેવાર મનાવે. દારૂ તાળી પછી ઢેબરાઓ મોરા તીખા વડા બનાવે એવું કહે છે. એ બનાવી પૂજન કરી અને સૌ ભેગા મળીને જમી છે. પછી આના પછી અખાડા વડાવવાનો દિવસ આવશે તો બીજો રવિવાર. તે દિવસે આખા ગામનું ભોજન સમારંભ, ઢેબરાને બધું પાપડ પતાસા બધું ભેગું કરી ગામ લોકો આ દેવ સ્થળે જમવાનું નક્કી કરેલ છે. આ મોટી દુમાલી ગામનો મારું નામ છે વિઠ્ઠલભાઈ પુણ્યાભાઈ રાઠવા, મોટી દુમાલી. જય જોહાર, જય આદિવાસી, જય આદિવાસી. જો એ બાબતની આ એક જ કલાકૃતિ દર્શાવેલી છે એ તમને બતાવું છું. અને તમામ ભાઈઓને જે તારીખ વાર કહેલ છે એ તારીખે આવવાનું. અને આ વિડીયોને શેર કરો, દરેક વ્યક્તિને જાણ થાય. લાઈક અને ફોલો કરજો. આભાર. અને બીજી તમને બતાવું છું કે અહીંયા હાથથી કલાકૃતિ કરવામાં આવેલી છે. ઢોલ નગારા અને શું કહેવાય દાખલી, અને દાખલા. મસ્ત અદભુત. આને ઠાક કહેવામાં આવે છે. ડાક ડાક. આમે ઠાક કહેવામાં છે. આ બાજુ મોટો ઢોલ કહેવામાં આવે છે. એ બાજુ પેલા સમયના લાકડાના ધારિયા અને પારિયા પેલાના ગાડું કહેવામાં આવે છે. આ વાંસની ચાટલીઓ ઢેબરો ખાવા માટે. પછી આ સુપડા આવી અને આ સાબડીઓ અને આ જે આખા લાકડાના પાલના બનાવવામાં આવે છે. આ શાકના લાકડું આખું, એમાં વચ્ચે કોઈ ચૂક બુક આવે નહીં.